આ ડેડિયાપાડામાં પીઠા ગ્રાઉન્ડની અંદર જાહેર સભાને સંબોધશે. જાહેર સભા સંબોધતા પહેલાં રોડ શોમાં લોકોને મળશે અને બિરસા મુંડાની જન્મ જયંતિ ઉજવવાનો આખો સંદેશો ઉપસ્થિત જનતાને તેઓ આપશે. કેટલાક લોકો જે વાતો કરે છે એ પોલિટિકલી દ્રષ્ટિએ દેશના પ્રધાનમંત્રી આવે છે, પણ એ બધી વાત તો તદ્દન વાહિયાત છે. અહીંયા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ ડેડિયાપાડામાં તેઓ આવ્યા હતા અને 3 દિવસ આવ્યા હતા. અને આદિવાસીઓ શિક્ષણની રીતના ખૂબ ઊંચું સ્થાન પ્રાપ્ત કરે, ગુણવત્તાવાળું શિક્ષણ પ્રાપ્ત કરે, દીકરીઓ પણ ભણે, દીકરા પણ ભણે, એ ઉદ્દેશ્ય સાથે અહીંયા 3 દિવસ રોકાઈને આદિવાસીમાં શિક્ષણ માટે એક એમને ક્રાંતિ સર્જી હતી. અને આ ડેડિયાપાડાથી 50-60 કિલોમીટર દૂર તળપત સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. તે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર વલ્લભભાઈ પટેલની જે પ્રતિમા છે, જે એમાંથી પણ દેશવાસીઓ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પ્રેરણા લે એ ઉદ્દેશ્ય સાથે ત્યાં પ્રતિમા બનાવી છે. અને ત્યાં સમયે સમયે વર્ષમાં 1 થી 2 વખત આવે છે આપણા નર્મદા જિલ્લામાં. અને ત્યાંથી આખા દેશવાસીઓને સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પ્રેરણા લેવા માટે તે દેશવાસીઓને અપીલ પણ કરે છે. અને આજે એમની અપીલના કારણે આજે સમગ્ર દેશવાસીઓ આજે સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પ્રેરણા લે છે અને દેશ એક બની રહે એના માટે બધા લોકો સંકલ્પ કરે છે. એ ઉદ્દેશ્ય સાથે આ બિરસા મુંડા જીવનમાંથી પણ આદિવાસી સમાજ, બીજા અન્ય સમાજના લોકો પણ પ્રેરણા લે એ ઉદ્દેશ્ય સાથે આવે છે.